જય મિત્રો, ચૈત્ર નવરાત્રિ અને ગુડી પડવાની તમામ ભારતીયોની શુભકામનાઓ. મા અંબા તેમની કૃપા તમામ ભારતીયો પર બનાવી રાખે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો તમામ પૂરેપૂરો વિડીયો જોજો અને અંતમાં તમારો ફીડબેક પણ આપજો. મિત્રો, આજે વાત કરીશું આપણે બજેટિંગ વિશે. બજેટિંગમાં વાત કરીએ તો તમારી પાસે એવું બનતું હશે ઘણીવાર કે મહિનો પતવા આવે અને તમને ખબર જ ન પડે કે તમારું બેંક એકાઉન્ટ મિનિમમ બેલેન્સ પર ચાલી રહ્યું છે. તો આજે હું તમને 50-30-20ના નિયમની માહિતી આપીશ અને એ વિશે સમજાવીશ. એ ફોર્મ્યુલા પર તમે જો વર્ક કરશો તો તમને બજેટિંગમાં કોઈ દિવસ આગળ જતાં તકલીફ નહીં આવે. આ પ્રોસેસ જે હું તમને એક્સપ્લેન કરીશ એમાં તમારે કમસે કમ 8 થી 9 મહિનાથી લઈને 1 વર્ષ સુધી તમારે આ પ્રોસેસ ફોલો કરવાનો છે. જો તમે 1 વર્ષ સુધી આ પ્રોસેસને કન્ટિન્યુઅસલી ફોલો કર્યો તો તમને આગળ જતાં બજેટિંગમાં કોઈ પ્રકારની તકલીફ નહીં આવે. તો વિડીયોની શરૂઆત કરીએ તો એની સાથે હું તમને જણાવું કે સપોઝ તમારી એક્ઝામ્પલ તરીકે તમારી સેલેરી મંથલી 10,000 છે, કેમ કે એના પર જ આખું કેલ્ક્યુલેશન રહેવાનું છે. તો 10,000 સેલેરી છે, તેમાંથી લગભગ 50% એટલે 5,000 તમારી મૂળભૂત જરૂરિયાતો પાછળ તમારે મેન્ટેન કરવાના છે, જેમાં તમારું ગ્રોસરી બિલ, લાઇટ બિલ, ગેસ બિલ, ઓફિસ આવવા જવાનો ખર્ચો અને આજના સમયમાં આજના ટાઈમમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી બિલ એ પણ તમારા બેઝિક જરૂરિયાતમાં તમે કન્સિડર કરી શકો છો. 50%થી વધુ તમારો બેઝિક જરૂરિયાતનો ખર્ચો ન હોવો. પછી બીજું આવે 30% અમાઉન્ટ તમારે તમારા રોકાણ માટે યુઝ કરવાનું છે. રોકાણ માટે યુઝ કરવા માટે તમારે આ બજેટ 30%નું છેડછાડ નથી કરવાની. 30% અમાઉન્ટ તમારે તમારા રોકાણમાં ઇન્વેસ્ટ કરશો તો આગળ જઈને તમે લાંબા ગાળાના રિટાયરમેન્ટ પ્લાનિંગમાં તમને તકલીફ નહીં પડે. મેં આ 30% વાત જે કરી છે એ રોકાણની વાત કરી છે, સેવિંગની વાત નથી કરી. સેવિંગ અને રોકાણમાં બહુ મોટો ડિફરન્સ છે. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બંને અલગ વસ્તુ છે. એના પર અલગ વિડીયો હું આગળ જતાં બનાવી આપીશ તમને. ઇન્વેસ્ટમેન્ટ તમારું લાંબા ગાળાનું હોય તેના માટે તમારે 30% રકમ અત્યારે ફાળવવાની છે. 50 અને 30 80% થયા. બચ્યા જે 20% એ તમારે પોતાના મનોરંજન માટે અને તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે તમારે યુઝ કરવાના છે. એમાં તમારે તમારું ટુરિઝમ આવી ગયું, તમારું મૂવી, હોટલના એક્સપેન્સ એમાં તમે કન્સિડર કરી શકો છો. મિત્રો, આ મેં જે તમારી સામે વાત કરી આખી 50, 30 અને 20%નું, એમાં એલોકેશન તમારે જે 50%નું છે એ તમારે મેન્ટેન કરવાનું છે. એ અમાઉન્ટ તમારી બેઝિક જરૂરિયાતની જે હોય, એક્ઝામ્પલમાં જે અમે તમને ચર્ચા કરી એમાં તમારે 5,000થી ઉપર નથી જવાનું. અને જેમ જેમ વર્ષના અંતે આવતા વર્ષે 1 વર્ષ 1.5 વર્ષ પછી જ્યારે બી તમારું ઇન્ક્રીમેન્ટ થાય કે તમારી પાસે કોઈ અલગ એક્સ્ટ્રા આવકનો સોર્સ બને ત્યારે તમારે એ અમાઉન્ટને સ્ટેબલ જ રાખવાની છે. ત્યારે તમારી લાઈફસ્ટાઈલ તમારે ચેન્જ નથી કરવાની. તમારે તમારું 30%નું જે પોર્શન છે એને તમારે ઇન્ક્રીઝ કરવાનું છે. આમાં મેં 20 અને 30%ની જે અમાઉન્ટની જે વાત કરી છે એને મિક્સ નથી કરવાનું. એમાં તમે મિક્સ કરશો તો તમારું લાંબા ગાળાનું આયોજન ખોરવાઈ જશે અને તમારું આયોજન ખોરવાઈ જશે તો તમને આગળ જતાં ઘણી તકલીફો પડવાની છે. તો આ રીતે તમે 50, 30 અને 20ના પ્રમાણમાં તમારું આયોજન સેટ કરો. એની પર ટક્યા રહો. 1 વર્ષ 9 મહિના 10 મહિના 1 વર્ષ 1.5 વર્ષ પ્રેક્ટિસ કરો. આ રીતે જો તમે આયોજન કરશો તો તમને આગળ જતાં કોઈ તકલીફ નહીં પડે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. આ પ્રકારના વધુ વિડીયો સાથે અમારી સાથે જોડાયેલા રહો. જય વંદે માતરમ.